રાધનપુર ખાતે શ્રી 34 નિયડ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ દ્વારા 7મો તેજસ્વી તારલાનું સન્માન સમારોહ યોજાયો હતો। પાટણ જિલ્લાના રાધનપુર રવિધામ ખાતે આવેલ વણકર સમાજની વાડી ખાતે ભાજપ સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર અને રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી ઠાકોરની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રી 34 નિયડ પરગણા વણકર સમાજ શિક્ષણ સમિતિ રાધનપુર દ્વારા 7મો તેજસ્વી તારલાનો સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં વણકર સમાજના ઉજ્જવળ ભવિષ્યના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવા અને આ તમામ વિદ્યાર્થીઓને પ્રેરણા બળ આપવા વિવિધ ઇનામો આપી તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। શ્રી 34 નિયડ વણકર સમાજ રાધનપુર દ્વારા આજે આયોજિત સમાજના શ્રેષ્ઠીઓ અને તેજસ્વી તારલા ડૉક્ટર, નર્સ, સારી પોસ્ટ પર જેને અને સારા ટકા લાવીને જે વિદ્યાર્થીઓ સમાજનું નામ રોશન કર્યું છે, વણકર સમાજનું નામ રોશન કર્યું છે, એ માટે આજે 34 નિયડ વણકર સમાજ દ્વારા એમનો સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સમાજના શ્રેષ્ઠીઓ અને આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત થઈ છે અને સમાજનો આ રીતે સમાજનો રમેશ વિકાસ થતો રહે, સમાજના લોકો ડૉક્ટર અને સારા ઓફિસર બને એવા સાથે આજનો રાખવામાં આવ્યો છે। એ કાર્યક્રમની અંદર સમાજના વિવિધ પ્રકારના આગેવાનો અને છેક દિલ્હી સુધી આગેવાનો પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। એ માટે આજના પ્રસંગે જે સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે સમાજના આગેવાનોને અને જે વિદ્યાર્થીઓએ સારી મહેનત કરીને સમાજનું નામ રોશન કર્યું છે, ડૉક્ટરો અને વકીલો અને અન્ય રીતે જેને સમાજની અંદર એક આગવી ઓળખ પ્રસ્થાપિત કરીએ એવા બધા લોકોને ખૂબ અભિનંદન પામું છું। આ તકે ઉપસ્થિત અર્જુનભાઈ વાઘેલા, પરમાભાઈ સોલંકી, નરસિંહભાઈ વાઘેલા, ખેમાભાઈ કાનજીભાઈ વણકર, માજી ફૌજી હિંમતભાઈ વણિયા, વશરામભાઈ આજોલા સહિત આગેવાનો મોટી સંખ્યામાં નિયડ વણકર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા।